નમસ્કાર ખેડૂત મિત્રો, હું જુનેદ કુરેશી મિનફટ ગ્રુપથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઉના તાલુકાના નાંદરક ગામમાં આવ્યા છે, જે પ્રગતિશીલ ખેડૂત છે અને ગામના વડા ખેડૂત કહેવામાં આવે છે. એની અંદર આપણે મિનફટ કંપનીનો નિફો ખાતર જે સેમ્પલિંગ તરીકે આપ્યું હતું અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે એનું. એક જગ્યાએ ડીએપી વાપર્યું છે, એક જગ્યાએ નિફો વાપર્યો છે અને રિઝલ્ટ બહુ સારામાં સારું છે. ખેડૂતભાઈ આપણી સાથે હાજર છે, તો ખેડૂતભાઈનો પરિચય લઈ આપણે એની સાથે વાત કરશું. ચાલો તો આપણે ખેડૂતભાઈ સાથે વાત કરીએ. સાહેબ, તમારું નામ પરિચય આપજો ને. મારું નામ બળભદ્રસિંહ ગંભીરસિંહ ગોહિલ, ગામ નાંદરક, અને હું એક નિફો તમારો એક મોબાઈલ નંબર આપો તો પેલા. 99,797,58,070. હવે આપણે મિનફેટ કંપનીનો નિફો ખાતર આપણે સેમ્પલિંગમાં વાપર્યું બળભદ્રસિંહ. એક જગ્યાએ ડીએપી વાપર્યું, એક જગ્યાએ નિફો વાપર્યું. તો એનો તમને રિઝલ્ટ કેવી રીતના મળ્યો? છોડ દ્વારા ખેડૂતભાઈને વિડીયો મારફતે જરીક વાત કરજો ને 2 મિનિટ. જો આ નિફો વાપરેલું છે, આ નિફો કંપની વાપરેલું છે, અને એની જ બાજુમાં એક જ બે બાજુમાં જ ક્યારા છે. બરોબર. આ બાજુ ડીએપી વાપરેલું છે. ઓકે. એટલે આ બેનો એટલો તમારે નજર સામે ડિફરન્ટ તમારે નજર સામે છે. બરોબર છે. અને હું આજથી ઘણા વર્ષોથી ડીએપી અને 12-32-16 વાપરતો. બરોબર છે. આ વખતે ખાલી એક બેગ જ મેં ઉપયોગ કરેલો છે અને એની અંદર એટલો તમારા નજર સમક્ષ ડિફરન્ટ છે. બરોબર. તો અત્યાર સુધીમાં મેં જે વાપર્યું એની રિઝલ્ટ આ સારું ગણાય એમ. બરોબર. અને આ ઓર્ગેનિક પણ ખરું, એટલે આ વાપરવામાં આપણા માટે બહુ લાભદાયક છે એમ. ખેતી માટે નુકસાન પણ નથી, અને ઓલું રાસાયણિક ખાતર છે એટલે એ નુકસાની પણ આપે છે. એટલે ડીએપી અને નિફોમાં તમને રિઝલ્ટ ફરક હું દેખાડું એમ મારે કેવું? આમાં જે દોડવાની ગણતરી કરીએ તો દોડવા પણ વધારે છે નિફોની અંદર. બરાબર. અને એનો પાક પણ સારો છે, તમારે નજર સામે છે. જો આની અંદર પાક વધારે આવી ગયો, કમ્પ્લીટ થવા માંડ્યો છે, અને આ થોડુંક પાસ્તર છે. બરોબર છે. અને ભરતી આમ દાણાની ભરતી પણ બહુ સારી રહે એમ. બરોબર છે. હવે ખેડૂતભાઈને આ બાબતે ભલામણ કરવી હોય કે તમે ડીએપી અત્યાર સુધી વાપર્યું ને અત્યારે તમે નિફો એક સેમ્પલિંગ બેગ માટે યુઝ કર્યું છે, તો ખેડૂતભાઈને તમે શું ભલામણ કરી શકો કે કઈ જગ્યાએ જવાય એમ? ભલામણ એ જ કરું કે આપણે નિફો ખાતર વાપરી શકાય એમ. કેમ કે એ ખેતી માટે એક રાસાયણિક થી તો આપણે બચી શકીએ, અને બીજા નંબરમાં આપણે એક ઉત્પાદનમાં વધારો સારો એક થઈ શકીએ. ડીએપી ની જેમ હાલે છે નિફો, એટલે એનીથી વધારે પણ એમ, અને એનીથી ખર્ચમાં પણ ઓછું છે એમ. બરાબર છે. તો ખેડૂતભાઈને તમે શું ભલામણ કરી શકો છો? આ નિફો વાપરીએ કે એમ આરામથી વાપરીએ કાય, અને એનો ફાયદો પણ સારો છે. જો ખેડૂતભાઈ, આપણે આ બલભદ્રસિંહ છે જે છે ગામના વડા છે, એની વાડીમાં આપણે જોયું મગફળીના. આ જગ્યાએ તમે જોયો છો, આ જગ્યાએ છે એ નિફો વાપરેલું છે ને આ જગ્યાએ છે એ ડીએપી વાપરેલું છે. તો હવે ખેડૂતભાઈ તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ દિશામાં જવું જોઈએ, રાસાયણિક વસ્તુ વાપરવી જોઈએ કે ઓર્ગેનિક વસ્તુ વાપરવી જોઈએ. હવે બીજી કઈ ડિટેલ જોતી હોય તો હું નંબર એમાં વિડીયોમાં મેન્શન કરું છું, તો તમે ફોન કરીને પણ પૂછી શકો છો. નમસ્કાર ખેડૂત મિત્રો.